વાઘો ના હોય વા એવા પાટણ રે હું કેત વેરી જીવ લઈને હોય વા એવા પાટણ વાળે પાછા કેત વેરી જીવ લઈને નાઠા। तो मित्रों डेमो वीडियो अंदर તમે અત્યારે જે ડિટેલ્સ જોઈ મિત્રો આજના વિડીયોની અંદર તમને એવો વિડીયો બનાવતા શીખવાડીશ। તો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો ઉપર તમને આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી લેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાશે બરાબર, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમને પ્રોજેક્ટ જોવા મળશે। તો તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમને આની XML ફાઇલ પણ આપી દઈશ બરાબર। બંનેમાંથી તમારે જે ડાઉનલોડ કરવું હોય તમે કરી શકો છો બરાબર। તો કરી દેવાનું છે। પછી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે બરાબર। તો તમારે શું કોણ છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો છે એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે બરાબર। તો જેમ કે તમે જોઈ શકો છો આ ફોટા પર વિડીયો બનાવવાનો છે, ફોટો લઈ લઉં છું, તેને ટેગ પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસિટી કરી દઉં છું એટલે ફોટો અહીંયા આપણે ફિલ્સ આ ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે। પછી ફોટાને ખેંચીને તમારે નીચે આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે આપણો ફોટો અહીંયા સેટ થઈ જશે બરાબર। ફોટો સેટ થઈ ગયો, ફોટોને ખેંચીને પછી નીચે તમારે લાવી દેવાનું રહેશે બરાબર, આ લેયરની નીચે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે થઈ જશે। પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે ને ફોટો તમારે કંઈક આ રીતે દેખાય તો ફોટાની તમારે શું કોણ છે સાઇઝ થોડીક આ રીતે પ્લસ કરી દેવાની છે ને ફોટાને તમે જોઈ શકો છો આ રીતના તમારે ઉપર લેયરની અંદર સેટ કરવાનો રહેશે બરાબર। એટલે તમે જોઈ શકો છો ટેક્સ તમારા આ રીતના ફોટાની ઉપર આ રીતે સેટ થઈ જશે બરાબર। પછી જે ટેક્સ છે મિત્રો એની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે બરાબર। એના માટે તમારે શું કોણ છે બેક આવવાનું છે। બેક આવ્યા બાદ પછી જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ મેં આપ્યો છે મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાનો છે। તેને ઓપન કરશો એટલે આ રીતે તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટોપ ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે બરાબર। કોપી ઇફેક્ટ કર્યા બાદ બેક આવવાનું છે। બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો આપણું જે ટેક્સ લેયર છે એના ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ ત્રણ ટપ ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે। તમારા ટેક્સની અંદર આ રીતે જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર। તમે જોઈ શકો છો તો આ રીતના જેટલા પણ આપણા ટેક્સ લેયર છે મિત્રો બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે એટલે તમારો અહીંયા તમે જોઈ શકો છો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે એકદમ ઇફેક્ટ સાથે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના વિડીયો આપણું બની ગયું છે। પછી વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી। તો તમારે પણ નહીં આવે, કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।